હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે આ સ્વાદિષ્ટ અને ક્રિસ્પી પકોડા બનાવવાના છીએ, તો તેના માટે વિડીયોને લાસ્ટ સુધી જોજો. આજના આ પકોડા બનાવવા માટે મિક્સી જારમાં આપણે 1 ચમચી આખા ધાણા લઈશું, 1 ચમચી આખું જીરું લઈશું, ત્યારબાદ એમાં 5 કળી લસણ લઈશું, 1 ઇંચ જેટલું આદુના ટુકડા કરીને લઈશું અને 5 થી 6 તીખા મરચાં લઈશું અને આ બધી જ વસ્તુને ક્રશ કરી લઈશું. તો આ રીતે એને ક્રશ કરી રેડી કરીશું. હવે એને સાઈડ પર કરી લઈએ. આજના આ પકોડા આપણે અરવીના પાનમાંથી બનાવવાના છે, તો તેના માટે મેં અહીં 10 થી 12 અરવીના પાન લીધા છે અને પાન મીડિયમ સાઇઝના છે. તો હવે આ પાનને આપણે કાપીને રેડી કરીશું. તો પાનની આ જે મેન નસ છે એ આપણે કાઢી નાખવાની છે. તો આ રીતે એની મેન નસ અલગ પાડી લઈશું અને આ નસો પાન નાના છે એટલે એકદમ કુમળી છે એટલે એને કાઢવાની જરૂર નહીં પડે. હવે આ પાનને રોલ વાળી લઈશું. ત્યારબાદ એને છરી વડે વચ્ચેથી કટ મારી લઈશું અને એનું એકદમ પાતળું અને ઝીણું કટિંગ કરી લઈશું. તો ફ્રેન્ડ્સ, જુઓ, તમને મારી રેસીપી થોડી પણ ગમતી હોય તો વિડીયોને લાઇક અને શેર કરો. આવી જ બીજી રેસીપી જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી લો, જેથી કરીને તમને મારા નવા વિડીયોની અપડેટ મળતી રહે. તો આ રીતે આપણે ઝીણું ઝીણું પાનનું કટિંગ કરવાનું છે. તો એકસાથે તમે 3-4 પાનને પણ લઈ આ રીતે કટિંગ કરી શકો છો. તો આ કટિંગ કરેલા પાન હવે આપણે એક બાઉલમાં લઈ લઈશું અને બીજા પાનને પણ આ રીતે કટિંગ કરી રેડી કરી લઈશું. હવે આપણે જે મસાલો ક્રશ કરીને રેડી કર્યો છે એને આમાં લઈ લઈશું. ત્યારબાદ આમાં અડધી ચમચી અજમો, 5 ચમચી હળદર, અડધી ચમચી ગરમ મસાલો અને સ્વાદ મુજબ આપણે મીઠું એડ કરીશું. હવે આમાં 1 ચમચી ખાંડ અને અડધા લીંબુનો રસ એડ કરી લઈશું. ત્યારબાદ મસાલાને આપણે પાના સાથે ભેળવી લઈશું. હવે આમાં 1 કપ ચણાનો લોટ અને 1 કપમાં થોડોક ઓછો એવો ચોખાનો લોટ એડ કરીશું અને પાના સાથે એને સારી રીતે મિક્સ કરી લઈશું. ત્યારબાદ એમાં થોડુંક પાણી એડ કરીશું આપણે. તો મિક્સી જારમાં જે મસાલો ક્રશ કર્યો હતો એ પાણી પહેલાં એડ કરી લઈએ. ત્યારબાદ જરૂર લાગે એ પ્રમાણે આપણે બીજું પાણી એડ કરીશું. તો પાનાને આપણે હાથ વડે થોડુંક મસળતા રહીશું અને એનું બેટર રેડી કરીશું. તો થોડુંક કરી આપણે એમાં પાણી એડ કરીશું અને આ રીતનું એનું બેટર રેડી કરી લઈશું. હવે આ બેટરને આપણે ઢાંકી થોડી વાર માટે સેટ થવા દઈશું. બેટરને ઢાંકીને મૂકી લગભગ 10 મિનિટ જેવો ટાઈમ થઈ ગયો છે. તો હવે એમાં આપણે ખાવાના મીઠા સોડા એડ કરીશું અને થોડુંક પાણી પણ એડ કરી લઈશું. બેટરમાં આપણે ચોખાનો લોટ એડ કરેલો છે અને થોડોક ચણાનો કકરો લોટ છે એટલે એ સારું એવું ફૂલી ગયું છે. જરૂર લાગે છે તો હજુ થોડુંક પાણી આપણે એમાં એડ કરીશું અને બસ આ રીતનું બેટર રેડી કરી લઈશું અને હવે એને બરોબર ફેટી લેવાનું છે. તો બેટર આપણું તૈયાર થઈ ગયું છે. કડાઈમાં તેલ ગરમ થવા મૂકેલું છે તો એ પણ ગરમ થઈ ગયું છે. હવે આમાંથી આપણે એક પકોડા એમાં મૂકતા જઈશું. જો પકોડા વધારે પડતા અનઇવન થતા હોય તો હાથ આપણે સહેજ પાણીમાં ડબોળવાનો અને એક કરી એમાં મૂકતા જઈશું. ગેસના ફ્લોને મીડિયમ જ રાખીશું અને મીડિયમ ગેસના ફ્લો પર જ આપણે એને સાતળવાના છે, જેથી કરી એ સરસ અંદર સુધી ચડી જાય અને એકદમ ક્રિસ્પી બને. તો તમે જોઈ શકો છો આપણે પકોડા મૂકીએ છીએ ત્યારે એકદમ સાઈઝ એની નાની છે અને તરી અને ઉપર આવે છે એટલે એકદમ એ સરસ મસ્ત ફૂલેલા છે. તો થોડી વાર પછી આપણે એને આ રીતે પલટાવી લઈશું. તો બસ આ રીતે એને ફેરવતા રહી અને એકદમ ક્રિસ્પી કરવાના છે. અને હવે તમે જોઈ શકો છો કે આમાં બબલ્સ ઘણા ઓછા થઈ ગયા છે અને પકોડા આપણા સરસ ક્રિસ્પી થઈ ગયા છે. તો આપણે હવે એને બહાર કાઢી લઈશું અને આ રીતે બીજી બેચ પણ રેડી કરી લઈશું. તો ખાવામાં ક્રિસ્પી આ પકોડા દર બીજા દિવસે તમે બનાવીને ખાશો એટલા સ્વાદિષ્ટ છે.
તો ફ્રેન્ડ્સ, આજની આ રેસીપી તમને કેવી લાગી એ કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો. રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક અને શેર કરજો. આવી જ બીજી રેસીપી જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો. જય શ્રી કૃષ્ણ.